નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આમ આદમી પાર્ટીને એક પછી એક ફટકા પડી રહ્યા છે. દિલ્હી ખાતેનું તોફાન હજી શાંત નથી થયું. દિલ્હીમાં રાઘવ ચડ્ઢા અને એના સાથીદારોએ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડ્યો છે અને રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીના જોરને વધારે મજબૂત બનાવ્યું છે, એનાથી આઘાતમાંથી હજી કેજરીવાલ આની મંડળી બહાર નથી આવી. ત્યાં ગુજરાતમાંથી વધુ એક એવા માઠા સમાચાર આમ આદમી પાર્ટી માટે સામે આવી રહ્યા છે. ખેડૂત નેતા એવા સાગર રબારીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. અગાઉ રાજુ કરપડાએ પણ ખેડૂત નેતા તરીકે રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીનો પક્ષ જોઈન્ટ કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીની અંદર તેઓ જોઈન્ટ થઈ ગયા છે. હવે સાગર રબારીના જવાથી આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના ડૂચા નીકળી ગયા છે, કુર્ચા ઉડી ગયા છે એવું કહી શકાય. કેમ કે સાગર રબારી ખૂબ મોટું નામ છે ખેડૂત નેતાઓમાં અને ખેડૂતોમાં તેઓ લોકપ્રિય છે. ખેડૂતોના પ્રશ્નો ઉઠાવી અને લોકોની વચ્ચે જવા, સરકારની સામે વિરોધ કરવા માટે તેઓ જાણીતા છે. જો કે સાગર રબારીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું જરૂર આપ્યું છે, પરંતુ તેઓ કઈ પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છે એનો કોઈ ખુલાસો હજી સુધી તેમણે કર્યો નથી. એટલે આવનારા દિવસોની અંદર રાજુ કરપડાની જેમ સાગર રબારી પણ ભારતીય જનતા પાર્ટીમાં જઈ શકે છે એવી એક સંભાવનાઓ અત્યારના તબક્કે દેખાઈ રહી છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીનો વિશાળ ફલક ઉપર એમને વેલકમ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ તત્પર હોવાનું કહેવાય છે અને હાલમાં આ મામલે ગતિવિધિ પણ ચાલુ કરી દેવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમણે એમનો સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કર્યો હોવાનું કહેવાય છે. જો કે આવનારા દિવસોની અંદર સાગર રબારી શું સ્ટેન્ડ લે છે અને ખેડૂત નેતા તરીકે તેઓ કઈ પાર્ટી સાથે જોડાય છે એ એમનો નિર્ણય હશે અને એ નિર્ણય શું લે છે એના ઉપર હાલ મીડિયા જગતની નજર છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર હવે દિવસે દિવસે કપરા ચડાણોનો સામનો કરવાનો વખત આવશે અને એમને આવનારા દિવસોની અંદર પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પણ વલખા મારવા પડે એવી પરિસ્થિતિ પણ સર્જાશે. જે પરિસ્થિતિ કોંગ્રેસની છે એના કરતાં પણ અત્યારે આમ આદમી પાર્ટીની હાલત ખરાબ છે અને આમ આદમી પાર્ટી એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલતમાં મુકાઈ ગઈ છે અને ગુજરાતમાં હજી તો આ પાર્ટી બેઠી પણ નથી થઈ રહી. હજુ એમણે સત્તાનો સ્વાદ પણ ગુજરાતમાં ચાખ્યો નથી. એ પહેલા જ એનાથી નારાજ થયેલા કાર્યકરો અને નેતાઓ આંતરે દિવસે રાજીનામાઓ આપી રહ્યા છે અને અન્ય પક્ષમાં જવાની કે અન્ય પક્ષોની સાથે ભળી જવાની વાતો કરતા થઈ ગયા છે. હવે આ વિચારવાનું ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને અરવિંદ કેજરીવાલને રહે છે કે ગુજરાતની અંદર આ પરિસ્થિતિ થવા પાછળનું કારણ શું છે. વાસ્તવમાં આમ આદમી પાર્ટીની અંદર રાજ્યની અંદર લોકશાહી જેવું કશું છે કે નહીં એ પણ એક ચર્ચાનો વિષય છે અને જો આમ આદમી પાર્ટી હજુ પણ ડેમેજ કંટ્રોલ નહીં અટકાવે તો આવનારા દિવસોની અંદર એમની હાલત વધારે કફોડી થવાની છે. કેમ કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો આવ્યા પછી જનતા કોની સાથે છે એ વાત તો એક જાહેર થઈ જવાની છે. પછી નવેસરથી એમને એકડો ઘૂંટવાનો વખત આવશે ત્યારે એમની પાસે નહીં તો કાર્યકર હોય અને નહીં તો નેતાઓ હોય. આવી સ્થિતિમાં તેઓ 2027માં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કઈ રીતે ઉમેદવારી નોંધાવશે, કઈ રીતે એ લોકો લડત આપશે ભારતીય જનતા પાર્ટીને અને કોંગ્રેસને, એ પણ એક ચર્ચાનો વિષય છે. ટૂંકમાં અત્યારના તબક્કે એવું કહી શકાય કે આમ આદમી પાર્ટીના કાંગરા દિવસે દિવસે ગુજરાતમાંથી ખરી રહ્યા છે અને એક પછી એક મોટા ગજાના કહી શકાય, લોકપ્રિય કહી શકાય, લોકોના પ્રશ્નોને વાચા આપનારા કહી શકાય એવા નેતાઓ આમ આદમી પાર્ટીને ટાટા ગુડ બાય રામ રામ કહી રહ્યા છે અને દિલ્હી ખાતે બેઠેલા આમ આદમી પાર્ટીના આકાઓના પેટનું પાણી પણ નથી હાલતું. એનું કારણ એ છે કે તેઓ ગુજરાતના રાજકારણને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. આટલી મોટી મહાનગરપાલિકાની, નગરપાલિકા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હતી તેમ છતાં પણ આમ આદમી પાર્ટી દ્વારા એવો કોઈ ઝંઝાવાતી પ્રચાર કરવામાં નથી આવ્યો, એવા કોઈ નેતાઓને બોલાવવામાં નથી આવ્યા, એવા કોઈ રોડ શો નથી કરવામાં આવ્યા. સ્વયંભૂ લોકો જે કોઈ એક ભારતીય જનતા પાર્ટીના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીની સાથે રહે છે એટલા લોકોનું જ એક ટોળું નાનું એવું રહે છે એમની સાથે. બાકી કોઈને આમ આદમી પાર્ટીના ઉદય કે એને ડેવલપ કરવામાં કે એને મજબૂત કરવામાં રસ નથી. ખુદ વિસાવદરની જનતા પણ અત્યારે ત્રાસી ગઈ છે ગોપાલ ઇટાલિયાના વાયદાઓ અને ત્યારબાદ તેઓ જે રીતે મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળ પહેરી
અને વિસાવદર પંથકમાંથી અદ્રશ્ય થઈ ગયા છે. એની સામે પણ લોકોમાં રોષ છે, ખેડૂતોમાં રોષ છે. ખેડૂતોને આંબા આંબલી બતાવી અને મોટા મોટા વાયદાઓ કરી અને એમના વોટ લઈ લીધા ત્યારબાદ ઘણા લાંબા સમયથી એમની સામે નારાજગી જોવા મળી રહી છે. વિસાવદર વિસ્તારની અંદર પણ, આ મત વિસ્તારની અંદર પણ લોકોમાં એવો રોષ છે કે ગોપાલ ઇટાલિયા માત્ર વાતો કરે છે અને વાતોના ફડાકા મારે છે, મોટા મોટા નિવેદનો આપે છે અને ગઢવીની જેમ જાહેર સભાઓ ગજવે છે, એના સિવાય એના અંદર કશું જ નથી. ત્યારે બીજી તરફ કોંગ્રેસની પણ હાલત ખરાબ છે. હવે આ પરિસ્થિતિની અંદર આમ આદમી પાર્ટી જો પોતાનું ડેમેજ કંટ્રોલ શરૂ નહીં કરે તો આવનારા દિવસોની અંદર આમ આદમી પાર્ટીમાં નેતાઓ કે કાર્યકર્તાઓને શોધવા નીકળવું પડશે, એવી પણ પરિસ્થિતિ આવી શકે છે. અને એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ લોકપ્રિયતા, ભારતીય જનતા પાર્ટીની કાર્યકરોને સાથે રાખીને કામ કરવાની સ્ટાઇલ, બધા જ સારા છે, ભારતીય જનતા પાર્ટી પણ સારી છે એવું કહેવાનો અમારો કોઈ આશય નથી, પરંતુ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો ગ્રોથ અત્યારે જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે એના કાર્યકરો અને નેતાઓ કામ કરી રહ્યા છે અને જે પ્રમાણે એ લોકો રાજનીતિ કરી રહ્યા છે, એનાથી જેનઝીથી માંડી અને મિલેનિયમની પ્રજા પણ એમની સાથે કનેક્ટ થઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીને એના ખુદના નેતાઓ એ જાકારો આપી રહ્યા છે. એટલે પરિસ્થિતિ આમ આદમી પાર્ટી માટે વિકટ બનતી જાય છે ગુજરાતની અંદર. અને ગુજરાતમાં જે સત્તાના સપનાઓ તેઓ છેલ્લા 5 વર્ષથી જોઈ રહ્યા છે એ તો હજી યોજનો દૂર હોય એવું અત્યારના તબક્કે લાગી રહ્યું છે. ને એનું કારણ માત્ર એ જ છે કે એમની પાસે સબળ નેતૃત્વનો અભાવ છે અને મજબૂત નેતાઓ કે જે કાર્યક્ષમ નેતાઓ છે, જે લોકોની વચ્ચે જઈને કામ કરી શકે એમ છે, લોકોને કન્વિન્સ કરી શકે એમ છે આમ આદમી પાર્ટી માટે, એવા જ નેતાઓ સાગર રબારી કે રાજુ કરપડા જેવા નેતાઓ જ્યારે આમ આદમી પાર્ટીને છોડી રહ્યા છે ત્યારે એડવાન્ટેજ બીજેપીને મળવાનો છે, કોંગ્રેસને મળવાનો છે, પરંતુ આમ આદમી પાર્ટીને આ બહુ મોટી નુકસાની જઈ રહી છે. હજુ પણ સમય છે કે આ જે સાગર રબારી છે એનું રાજીનામું ન સ્વીકારી અને એમને કોઈ પણ સંજોગોમાં મનાવી લેવામાં આવે, અથવા તો એમને પોતાના જ છે એ રીતે કરી અને પોતાની સાથે રાખવામાં આવે, કોઈ અન્ય જવાબદારી પણ મોટી સોંપવામાં આવે અને એને કોઈ પણ હિસાબે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પાસે જતા અટકાવવામાં આવે. જો કે આમ આદમી પાર્ટીની જે પ્રદેશની નેતાગીરી છે એ ઘમંડમાં રાચે છે, પ્રજાને પણ પોતાના તાબામાં હોય એ રીતની વાતો કરે છે અને સરકારી અધિકારીઓની સાથે પણ શિંગડા ભેરવતા રહે છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે પણ શિંગડા ભેરવતા રહે છે અને પોતાના જ કાર્યકરો કે નેતાઓની તેઓને કોઈ કદર કિંમત નથી, એવું પણ એકથી વધારે વખત એસ્ટાબ્લિશ થઈ ચૂક્યું છે. આવા સંજોગોની અંદર હવે જે સાગર રબારી કિસાનના નેતા છે એમણે જે રાજીનામું આપ્યું છે એની દૂરગામી અસર આવનારા દિવસોની અંદર આમ આદમી પાર્ટીમાં જોવા મળશે અને એની જે લોસ થશે એ કોઈ સંજોગોમાં ભરપાઈ થઈ શકશે નહીં. મિત્રો, આ જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ હતી એ સેમીફાઇનલ હતી. ફાઇનલનું ઇલેક્શન એટલે કે વિધાનસભાના ઇલેક્શન પહેલાનું આ સેમીફાઇનલ હતી. સેમીફાઇનલમાં કયા પક્ષનો કેવો દેખાવ રહે છે એનો પણ બહુ મોટો આધાર 2027ની અંદર ડિસેમ્બર મહિનામાં જ્યારે ચૂંટણી આવશે ત્યારે એના ઉપર પણ રહેલો છે. અને એમાં જો આમ આદમી પાર્ટીને પોતાનું અસ્તિત્વ ટકાવવું હશે, 2-5 સીટો પણ લાવવી હશે તો આવા નેતાઓને જતા અટકાવવા પડશે. નહીતર કોંગ્રેસ તો મજબૂત છે જ ગુજરાતની અંદર અને ભારતીય જનતા પાર્ટીના વિકલ્પ તરીકે છેલ્લે લોકો કોંગ્રેસને પણ સ્વીકારે એવું પણ બની શકે છે. પરંતુ અત્યારના તબક્કે આમ આદમી પાર્ટીએ 100% એક વાત નિશ્ચિત છે કે એમણે આત્મમંથન કરવું પડશે, તેઓ ક્યાં ઊભા છે એ જોવું પડશે અને સૌથી મહત્વની વાત, પોતાના તુમાખી ભર્યા અને છીછરા સ્વભાવો બદલવા પડશે. લોકશાહીની અંદર છીછરા નેતાઓને ક્યારેય પણ કોઈ પ્રજા સ્વીકારતી નથી. એક વખત કદાચ ભૂલથી તમને ઇલેક્શનમાં જીતાડી દે, પરંતુ બીજી વખત તમને પાઠ ભણાવતા આ પ્રજા ક્યારેય અચકાતી નથી, કેમ કે લોકશાહીની અંદર અંતે તો પ્રજા એ જ રાજા છે. તમે લોકો 5 વર્ષ માટે રાજા છો, પરંતુ પ્રજા તો જ્યાં સુધી જીવે છે જ્યાં સુધી તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે ત્યાં સુધી તેઓ રાજા છે અને એટલે જ મતદારને રાજા કહેવામાં આવે છે લોકશાહીમાં. જો આમ આદમી પાર્ટી સાગર રબારીના રાજીનામા પછી પણ
કોઈ ધડો નથી લેતી, તો એટલી વાત ચોક્કસ છે કે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય ગુજરાતમાં આવનારા દિવસોની અંદર ખૂબ જ ધૂંધળું છે અને એ બેઠી થાય અથવા તો સત્તા ઉપર આવે કોઈ જગ્યાએ નગરપાલિકા કે પાલિકા કે તાલુકા પંચાયતની અંદર, એ પહેલા જ એનું બાળ મરણ થઈ જશે 5-10 વર્ષની ઉંમરે, એવું અત્યારના તબક્કે લાગી રહ્યું છે. કેમ કે આમ આદમી પાર્ટીના નેતાઓ ખૂબ નારાજ છે અને તેઓ ધડાધડ રાજીનામાઓ આપી રહ્યા છે. તમે રાજુ કરપડા કે સાગર રબારી જેવા નેતાઓને ન સાચવી શકો તો તમે તમારી પાર્ટીના જે ગઢ ગણાય એવા નેતાઓ ની ટીમ જે ઊભી કરવાની ચેલેન્જ છે એમાં કઈ રીતે સફળ થશો એ પણ એક પ્રશ્ન છે. રહી વાત પ્રજાની, તો પ્રજા આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીના વિકલ્પ તરીકે જોઈ રહી છે, પરંતુ જો આમ આદમી પાર્ટીના નેતાઓના જ ઠેકાણા નહીં હોય અને એ લોકો પ્રજાની વચ્ચે તાઇફા કરી અને વોટ લઈ જવામાં માનતા હશે તો આ પ્રજા એટલી મૂર્ખ નથી કે તમને આ રીતે સરળતાથી સત્તાની સુકાન સોંપી દે. એ જરાય ભ્રમમાં ન રહેવું કે જે પ્રજા કોંગ્રેસ જેવા મજબૂત પક્ષને જાકારો આપી શકતી હોય, ભારતીય જનતા પાર્ટીના પણ ઉમેદવારોને ધારે ત્યારે હરાવી શકતી હોય, તો એ પ્રજા તમને કોઈ દિવસ ગણતરીમાં પણ નહીં લે. અને જે પ્રજાને વિસાવદરની અંદર શોષવાનો વખત આવ્યો છે એનો સમગ્ર મેસેજ આજે રાજ્યભરમાં વાયરલ થઈ રહ્યા છે, એના વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે, ત્યાંના લોકોનો રોષ લોકોમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ હવે ચોક્કસપણે મનોમંથન કરવું પડશે અને સાગર રબારી જેવા નેતાઓ આમ આદમી પાર્ટીમાંથી ન જતા રહે એનું પણ ધ્યાન રાખવું પડશે. આ કોઈ વગર માગેલી સલાહ નથી, પરંતુ આ એક લાલ બત્તી છે આમ આદમી પાર્ટી માટે કે અહીંયાથી ડેમેજ કંટ્રોલ અટકવું જોઈએ જો એમને ભવિષ્યમાં ગુજરાતના રાજકારણની અંદર કોઈ મોટું નામ કરવું છે કે કોઈ મોટું કામ કરવું છે કે સત્તાના સૂત્ર સંભાળવા છે તો. બાકી તો હોતી એ ચલતી હે, બાપુ ગાડી ચલાવ્યા કરો અને હર્ષ સંઘવીની સાથે સિંગડા ભેરવ્યા કરો કે સરકારી તંત્રને કે પોલીસને ગાળો આપ્યા કરો, એનાથી પ્રજાને કોઈ ફરક નહીં પડે, ભારતીય જનતા પાર્ટીને પણ કોઈ ફરક નહીં પડે, અધિકારીઓ અને નેતાઓને પણ કોઈ ફરક નહીં પડે. તમારી તીતુડી એટલી જ વાગશે, એ વાત ચોક્કસ છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.